તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું વેગ પસંદગીકાર. તો જ્યારે ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પસંદગી કેવી હોવી જોઈએ, વેગ માટે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ગોઠવવા જોઈએ, તેના વિશેની આપણે ચર્ચા કરીશું. તો જો અહીંયા ધ્યાન આપો, ક્યુ વિદ્યુતભારિત કણ E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં અને સદિશ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતો હોય ત્યારે V જેટલા વેગથી ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતા બળ F બરાબર શું લખીશું? FE વત્તા FF અથવા લાગતું પરિણામી બળ લખી દઈએ. લાગતું પરિણામી બળ એટલે લોરેન્ટ્ઝ બળ. કયું બળ? લોરેન્ટ્ઝ બળ. તો લોરેન્ટ્ઝ બળ F બરાબર FE વત્તા FF લખાય. તો આ લોરેન્ટ્ઝ બળ F બરાબર FE ની જગ્યાએ તમે શું લખશો? Q ઇન્ટુ સદિશ FM ની જગ્યાએ શું લખીશું? Q ઇન્ટુ V ક્રોસ B. તો આટલું લોરેન્ટ્ઝ બળ લાગે. હવે આપણે આ વિદ્યુતભારિત કણ એ વિચલન કર્યા વગર જો સીધા માર્ગે ગતિ કરે તે માટે આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પસંદગી કેવી કરીશું, વેગ વિદ્યુતભારિત કણનો વેગ કઈ રીતે લઈશું, એની હવે આપણે ચર્ચા કરી લઈએ. તો ધારો કે અહીંયા ધ્યાન આપો, ધારો કે વિદ્યુતભારિત કણ એ x અક્ષની દિશામાં ગતિ કરે છે. તો આ વેગની દિશા બરાબર x અક્ષની દિશા. ત્યાર પછી આ બાજુ જે દિશા છે એ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા લઈએ તો y અક્ષની દિશા. અને આ બાજુ જે દિશા લઈએ ચુંબકીય ક્ષેત્રની દિશા લઈએ તો આ b ની દિશા, તો z અક્ષની દિશા. તો આટલું યાદ રાખો. વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં લીધું, ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં લઈએ, વિદ્યુતભારિત કણ કઈ દિશામાં જાય છે? x અક્ષની દિશામાં જાય છે. તો સદિશ V બરાબર શું લખીશું? V * I કેરેટ. વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું લખાય? બોલો, E * J કેરેટ. કારણ કે y અક્ષની દિશા છે એટલે, આ x અક્ષની દિશા છે એટલે. અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું લખીશું? B * K કેરેટ. કારણ કે કઈ દિશામાં છે? તો z અક્ષની દિશામાં છે. તો પછી F બરાબર તમે આવું લખી શકો, Q * E ની જગ્યાએ શું લખીશું? E J કેરેટ વત્તા Q * V ક્રોસ B, તો V I કેરેટ ક્રોસ B અહીંયા કેટલા લખીશું? K કેરેટ. તો આના બરાબર જો લખીએ તો Q * E J કેરેટ. આમાંથી V અને D કોમન કાઢી દઈએ તો QVB. અહીંયા કેટલા આવશે? I ક્રોસ K. પણ I ક્રોસ K બરાબર તો માઈનસ J થાય. તો આના બરાબર જો લખીએ તો QEJ કેરેટ માઈનસ QVB J કેરેટ. કારણ કે I ક્રોસ K બરાબર કેટલા થાય? માઈનસ J થાય. K ક્રોસ I હોય તો J લગાય, પણ I ક્રોસ K હોય તો શું થશે? માઈનસ J. તો આની જગ્યાએ માઈનસ J મૂકી દો તો ચુંબકીય બળ કેટલું લાગશે? QE માઈનસ QVB J કેરેટ જેટલું હોય. આટલું ચુંબકીય બળ લાગે. તો ક્યુ વિદ્યુતભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતું પરિણામી ચુંબકીય બળ આટલું હોય. ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને પરસ્પર લંબ લઈએ ત્યારે. હવે જો આ ક્યુ વિદ્યુતભારિત કણ અચળ વેગથી ગતિ કરે તો તેના પર લાગતું પરિણામી બળ કેટલું હોય? 0 હોય. તો ક્યુ વિદ્યુતભારિત કણ અચળ વેગથી ગતિ કરે એટલે કે પ્રવેગી ગતિ ના કરે એટલે એનો પ્રવેગ કેટલો? 0. અને જો પ્રવેગ 0 હોય તો એ વખતે લાગતું બળ કેટલું થાય? તો પરિણામી બળ F = 0. અને F = 0 એનો મતલબ એ છે કે QE
minus QVB is equal to 0 અને QE minus QVB is equal to 0 તો એના માટે તમે શું લખશો બોલો therefore અહીંયા લખો છો QE બરાબર QVB આ QVB ઉડી જશે તો V બરાબર શું મળે E/V મળે તો વેગ માટે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પસંદગી કેવી હોવી જોઈએ તો વિદ્યુતવાળી કણ અચળ વેગથી ગતિ કરે વિચલન કર્યા વગર x અક્ષની દિશામાં ગતિ કરે તે માટે E અને B ના ગુણોત્તર જેટલું v નું મૂલ્ય હોવું જોઈએ અને E અને B પરસ્પર કેવા હોવા જોઈએ લંબ હોવા જોઈએ તો વેગ માટે q વિદ્યુતવાળી કણના વેગ માટે તો q વિદ્યુતવાળી કણના વેગ માટે v નું મૂલ્ય E/v જેટલું હોવું જોઈએ તો દા v ની દિશા E અને B થી બનતા સમતલને લંબ હોવી જોઈએ અને E અને B પરસ્પર કેવા હોવા જોઈએ લંબ હોવા જોઈએ સદિશ E અને સદિશ B પરસ્પર લંબ હોવા જોઈએ તો q વિદ્યુતવાળી કણનો વેગ v નું મૂલ્ય બરાબર E/v ના ગુણોત્તર જેટલું હોવું જોઈએ E અને B બનતા સમતલને લંબ હોવું જોઈએ v ની દિશા કેવી હોવી જોઈએ તો v ની દિશા E અને B થી બનતા સમતલને લંબ હોવી જોઈએ E અને B પરસ્પર કેવા હોવા જોઈએ લંબ હોવા જોઈએ તો એ વખતે v નું મૂલ્ય કેટલું મળશે તો E/v જેટલું મળે તો v ની દિશા બરાબર જો લખીએ તો v ની દિશા બરાબર શું લખીશું E/B ની દિશા તો v ની દિશા બરાબર શું લખાય E/B ની દિશા તો આ વેગ માટે આવી તમારે પસંદગી કરવી પડે તો v ની દિશા બરાબર શું લખીશું E/B ની દિશા v નું મૂલ્ય તો E/v નું મૂલ્ય હવે જો પ્રકાશના તરંગોની વાત કરીએ આપણે આખા ચેપ્ટરમાં ભણીશું પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો તો વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે શૂન્ય અવકાશમાં ગતિ કરતા હોય તો પ્રકાશના વેગથી ગતિ કરે કેટલા વેગથી ગતિ કરે પ્રકાશના વેગથી ગતિ કરે અને એ વખતે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કેટલો હોય તો c જેટલો હોય તો આટલું યાદ રાખજો વિદ્યુત ચુંબકીય તરંગો માટે તો વિદ્યુત ચુંબકીય તરંગો માટે શૂન્ય અવકાશમાં તો શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ તરંગોનો વેગ કેટલો હોય છે c બરાબર E/b જેટલો હોય છે તો જ વિદ્યુત ચુંબકીય તરંગ વિચલન કર્યા સિવાય સીધા માર્ગે ગતિ કરે તો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ c બરાબર E/b જેટલો હોય છે આ પેલા બિંદુ આગળ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કેટલો હોય તો E/b જેટલો હોય છે અને બીજું અને વિદ્યુત ચુંબકીય તરંગના વેગની દિશા એટલે કે c ની દિશા c ની દિશા બરાબર શું લખીશું E/B ની દિશા જેવું હોય છે તો c ની દિશા કઈ બાજુ હોય તો E/B ની દિશામાં હોય છે તો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કેટલો હોય છે તો E/B જેટલો હોય છે અને વેગની દિશા એ E/B ની દિશામાં હોય છે બીજું તમારે આ ક્લિયર રાખવાનું આનો ઉપયોગ કરીને E/B નો ઉપયોગ કરીને જે ફંક્શન છે કોઈ પણ વિદ્યુતવાળી કણ માટે અથવા આયન માટે E/m નો ગુણોત્તર શોધ્યો તો યાદ રાખો તો E/b ના ગુણોત્તરનો v બરાબર E/b ના ગુણોત્તરનો ઉપયોગ કરીને જે ફંક્શન છે વિદ્યુતવાળી કણ માટે E/m નો ગુણોત્તર શોધ્યો તો v બરાબર E/b નો ગુણોત્તરનો ઉપયોગ કરીને જે ફંક્શનને શું કર્યું બોલો તો
તો વિદ્યુતભારિત માટે E/m નો ગુણોત્તર શોધ્યો. જુદા જુદા આયનો માટે E/m નો ગુણોત્તર શોધ્યો. સ્પેક્ટ્રોમીટરના અંદર પણ આ સિદ્ધાંતનો જ ઉપયોગ થાય છે. સમો તો સ્પેક્ટ્રોમીટરની અંદર E/b ના ગુણોત્તરનો ઉપયોગ થાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તમે લખો તો લખી શકો તો સ્પેક્ટ્રોમીટરની અંદર જુદા જુદા આયનો માટે E/b નો ગુણોત્તર શોધવા માટે શેનો ઉપયોગ થાય છે? આ જે ફંક્શનના ગુણોત્તરનો એટલે કે E/b ના ગુણોત્તરનો ઉપયોગ થાય છે. તો સ્પેક્ટ્રોમીટરમાં આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તો આટલું તમારે યાદ રાખવાનું. વેગ પસંદગી કારક માટે C બરાબર E/b હોય, V બરાબર E/b હોય છે. તો આ ખાસ યાદ રાખવાનું. વેગની દિશા E અને બીજી બનતા સમતલને લંબરૂપી હોય છે. અહીંયા ક્રોસ ગુણાકાર છે, પહેલા E લેવાનો પછી B લેવાનો. એમાં ભૂલ થવી જોઈએ નહીં. તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો જો આ લખી જાય હોય તો આપણે આગળ વધીએ. તો હવે તમારે યાદ રાખવાનું સાયક્લોટ્રોન. જો સાયક્લોટ્રોનનો ટોપિક બુકમાં કેન્સલ કરી દીધો છે, સપોઝ જી નીટમાં એક્ઝામ્પલ પૂછાતા હોય છે, માટે આપણે સાયક્લોટ્રોન વિશે થોડું સમજી લઈએ. તો સાયક્લોટ્રોન તો વિદ્યુતભારિતકરણને પ્રવેગિત કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. બરાબર? શાનો ઉપયોગ થાય છે? તો સાયક્લોટ્રોનનો. તો પ્રોટોન એવા સૂક્ષ્મ કણો અથવા આયનો હોય, ધન આયનો હોય અથવા ઋણ આયનો હોય, એમને જો પ્રવેગિત કરવો હોય તો પ્રવેગિત કરવા માટે શાનો ઉપયોગ થાય? તો સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. તો સાયક્લોટ્રોનની અંદર શું હોય? તો વચ્ચે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય છે. યાદ રાખજો, બે મોટી ડી હોય અને ડી ની અંદરના વચ્ચેના વિસ્તારની અંદર આવું સમાન ચુંબકીય ક્ષેત્ર જોવા મળે. ધારો કે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાના 15ની તરફ લીધું છે. હવે આવા સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ પણ વિદ્યુતભારિતકરણને અહીંયા મૂકવામાં આવે અને અહીંથી બળ લગાડવામાં આવે તો કેવી ગતિ કરશે? તો વર્તુળની ગતિ કરે, જે આપણે આગળ ભણી ચૂક્યા. એનો ગતિપથ કેવો હશે? તો વિદ્યુતભારિતકરણને આ રીતે v વેગથી ગતિ કરવામાં આવે, ચુંબકીય ક્ષેત્રના લંબરૂપે v વેગથી ગતિ કરવામાં આવે તો એનો ગતિપથ કેવો હોય? તો આવો વર્તુળાકાર હોય, જે આપણે અગાઉની થિયરીમાં ભણી ચૂક્યા. તો સાયક્લોટ્રોનના વચ્ચેના વિસ્તારમાં આવું સમાન ચુંબકીય ક્ષેત્ર હોય છે. આવા સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર q વિદ્યુતભારિતકરણને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે v જેટલા વેગથી ગતિ કરવામાં આવે છે. v જેટલા વેગથી ગતિ કરાવવાથી આના પર લાગતું ચુંબકીય બળ કેટલું હોય છે? તો qvb જેટલું હોય છે. તો qvb જેટલું ચુંબકીય બળ લાગે અને એ ચુંબકીય બળ શાના લીધે પૂરું પડે? તો કેન્દ્રગામી બળના લીધે પૂરું પડે છે, એટલે mv²/r. તો અહીંયા v ઉડી જશે. તો એ વખતે r બરાબર શું લખીશું? qb/mv થાય. સોરી, r બરાબર mv/qb થાય. તો r બરાબર શું લખાય? p/qb થાય. તો કોઈ પણ રીતે જો વિદ્યુતભારિતકરણને ઊર્જા આપવામાં આવે એટલે એના વેગમાનનો સતત વધારો થાય અને જેમ જેમ વેગમાનનો સતત વધારો થાય તેમ તેમ તેના ગતિપથની ત્રિજ્યા વધે છે. ધારો કે અહીંયા આટલા માર્ગે ગતિ કરે, ઊર્જા આપેલે ફરી પાછો આમ એનો ગતિપથની ત્રિજ્યા વધતી જાય, આમ ગતિપથની ત્રિજ્યા વધી જાય અને આ રીતે જેમ જેમ ઊર્જા આપતા જઈશું તેમ તેમની ગતિપથની ત્રિજ્યા વધે છે. તો આ સિદ્ધાંત ઉપર સાયક્લોટ્રોન કામ કરે છે. તો આ સાયક્લોટ્રોનની ગતિપથની ત્રિજ્યા થઈ. આગળ આપણે આપણી થિયરી ભણી ચૂક્યા છે. v બરાબર શું લખીશું? r ઓમેગા. પણ અહીંયા ઓમેગા એ સાયક્લોટ્રોનની આવૃત્તિ છે એટલે સાયક્લોટ્રોનનો આપણે c લખી દઈએ. તો v બરાબર r ઓમેગા c એ કિંમત અહીંયા મૂકીએ તો r બરાબર શું લખીશું? m r ઓમેગા c upon qb. આ r ઉડી જશે. તો સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ કેટલી થાય? તો ઓમેગા c બરાબર qb upon m જેટલી થાય. તો સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ. હવે જો સાયક્લોટ્રોનનો આપણે આવૃત્તિ શોધીએ તો 2π ν c અથવા તો તમે 2π fc પણ કહી શકો. બરાબર શું લખીશું? qb/m. તો પછી સાયક્લોટ્રોનની આવૃત્તિ ν c અથવા તો fc વડે દર્શાવીએ તો શું લખાય? બોલો, qb/2πm લખાય. તો આ સાયક્લોટ્રોનની આવૃત્તિ થઈ. આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહીશું તો સાયક્લોટ્રોનનો આવર્તકાળ Tc બરાબર 2πm શું લખાય? qb લખાય. તો આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના. ઓબ્જેક્ટિવમાં પૂછાય તો આવડવા જોઈએ. તો આ સાયક્લોટ્રોનની કોની આવૃત્તિ છે? આ સાયક્લોટ્રોનની આવૃત્તિ છે. આ સાયક્લોટ્રોનનો આવર્તકાળ છે
આ સાયક્લોટ્રોનની ગતિપથની ત્રિજ્યા છે. હવે દાખલા તરીકે q વિદ્યુતભારિત કણ જો ગતિ કરતો હોય તો એનો જો વેગ v હોય તો વેગ v બરાબર જો સાયક્લોટ્રોનનો વેગ v બરાબર શું લખીશું qBr/m. તો એની ગતિ ઊર્જા k બરાબર 1/2 mv², તો 1/2 m v ની જગ્યાએ લખી દઈએ qBr/m નો હોલ સ્ક્વેર, આનું સાદુરૂપ આપો તો 1/2m q² b² r²/m², એક m ઉડી જશે તો આના બરાબર શું લખીશું q² b² r²/2m. તો આ સાયક્લોટ્રોનમાં રહેલા વિદ્યુતભારિત કણની ગતિ ઊર્જાનું સૂત્ર થયું. તો સાયક્લોટ્રોનની અંદર રહેલા વિદ્યુતભારિત કણનો વેગ આટલો હોય, એના ગતિપથની ત્રિજ્યા આટલી હશે, કોણીય આવૃત્તિનું મૂલ્ય, ત્યાર પછી આવૃત્તિનું મૂલ્ય, આવર્તકાળનું મૂલ્ય અને એની ગતિ ઊર્જાનું મૂલ્ય. તો સાયક્લોટ્રોન માટે તમારે આટલું યાદ રાખવાનું. તો કોઈ પણ વિદ્યુતભારિત કણને જો પ્રવેગી કરવો હોય તો એના માટે સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. પણ એ કણ કેવો હોવો જોઈએ? વિદ્યુતભારિત હોવો જોઈએ. ન્યુટ્રોનનો તમે આમાં સાયક્લોટ્રોનની અંદર પ્રવેગી કરી શકો નહીં. કેમ? કારણ કે ન્યુટ્રોન એ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. બીજું, એકદમ હલકો કણ હોય તો એને પણ આપણે પ્રવેગી કરી શકતા નથી. તો ઇલેક્ટ્રોન માટે આનો આપણે ઉપયોગ ના કરી શકીએ. પ્રોટોન છે અથવા ભારે જે કણ હોય એ ભારે કણ માટે શાનો ઉપયોગ થાય છે? સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે.